સાગબારા જંગલ જમીન મુદ્દે ધરણાનો 10મો દિવસ મહારાષ્ટ્રના એમએલએ સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે। એમએલએ અમથાભાઈ પાડવી ખેડૂતોના સમર્થનમાં આવ્યા હોવાની વિગતો છે। 2002 થી ખેડૂતો ખેતી કરતા આવે છે તેવું અમથાભાઈનું નિવેદન। આદિવાસીઓને જમીન ખેડાણનો હક મળવો જોઈએ। સાગબારાના ખેડૂતો સામે ઉમરપાડાના ખેડૂતો પણ વિરોધ દર્શાવી રહ્યા છે। यहाँ जो लोग बैठे हैं वो मेरे आदिवासी समाज के और इसके लिए मेरे को लगा कि जो समाज पे अन्याय होता है ये आज इतने सालों से जमीन करते 2002 से इनके ताबे में जमीन है। आज जो विषय लेके उठे कि भाई ये जमीन इनकी नहीं, आदिवासी में जो भानगड़ लगाई है तो मेरी तो एक पहले ये विनती रहेगी कि भाई ये ज़मीन अपनी है। तो लगा कि भाई जो ज़मीन है वो मेरा समाज आज कर रहा है तो उनको वो ज़मीन का हक मिलने होना, इसके लिए मैं समर्थन में आया। भाई अपने को अपना समाज को साथ देना है और वो ज़मीन का जो विषय है वो यहाँ तालुका ये तालुका वो बांटने का नहीं है। हाँ, जे कई इश्यू है अमारू 2002 से आ जमीन अमे खेड़ीए छे અને આજથી 25 વર્ષ પૂરા થવા આવ્યા છે। અમને 2025 થી લોકોએ રોકે છે। આજ સુધી ઉમરપાડાના જે ખેડૂતો અમારો વિરોધ કરે છે, જ્યારે અમે પહેલેથી ખેડતા હતા ત્યારે એ લોકો કાં ગયેલા અને જે જંગલ ખાતું છે ત્યારે 2002માં એ લોકો ક્યાં હતા અને અત્યારે અમારા 20-22 વર્ષ થઈ ગયા ખેડતા, તો અત્યારે કેમ અટકાવે છે અમે? ને અમે આદિવાસી થઈને આદિવાસીનો ઝઘડો કરવાનો જે નેતા કરે છે એ ખુલ્લો પડવું જોઈએ। અમારા આદિવાસી નેતા જે કંઈ હોય તે અમારા સમર્થનમાં આવવું જોઈએ। જેટલો હક એ લોકોનો છે એટલો અમારો હક છે।